નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। જેતલપુર અંડરબ્રિજના છતમાંથી પોપડા ખરવા લાગ્યા છે અને અમુક છત જર્જરિત છે। રાહદારીઓમાં ભયનો માહોલ। કામગીરીની ગુણવત્તા લઈ વિપક્ષના નેતાએ ઉઠાયા સવાલ। વડોદરા શહેરમાં જેતલપુર અંડરબ્રિજ વાહન ચાલકોની ભારે ભીડ હોય છે અને રાહદારીઓની પણ ખાસી અવરજવર હોય છે, ત્યારે જેતલપુર ગરનાળાના છતમાંથી પોપડા ખરતા અમુક છતનો ભાગ જર્જરિત જોવા મળી હતી। અંડરબ્રિજ નીચે જતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે વિપક્ષના નેતા અમીર રાવતે પ્રતિક્રિયા આપી હતી કે વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા આપવાનું કામ વડોદરા મહાનગરપાલિકાનું છે। એક બાજુ 5000 જેટલા મકાનો અને બિલ્ડિંગને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે। અંડરબ્રિજમાંથી છતમાંથી પોપડા પડે છે, પાણી પડે છે અને એક ઇંચ વરસાદ પડે ત્યારે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। ત્યાં પાલિકાને આવી જગ્યા દેખાતી નથી, ગરનાળો રિપેર કરવાની ફરજ દેખાતી નથી। વડોદરા કોર્પોરેશનનું વહીવટ નબળું દેખાઈ રહ્યું છે, ત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને આસપાસના લોકોને કાદવ કીચડમાંથી પસાર થઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાત્કાલિક ધોરણે રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। जिस तरीके से जेतलपुर ब्रिज का जो अंडरपास है उसके नीचे से जो अंडरपास चल रहा है वो जर्जरित हालत में देखने मिल रहा है। साथ में पालिका ने अभी जो है काफ़ी ऐसे मकान जो है जिसको जर्जरित घोषित करके उसको नोटिस दिया था, पर ऐसे जो अंडरपास हैं उनके ऊपर क्या कार्रवाई करनी चाहिए? वडोदरा शहरना नागरिकोने सुरक्षा एन्श्योर करवानुं काम वडोदरा महानगर सेवा सदननुं छे। एक बाजु ज्यां 5000 थी वधु बिल्डिंगने भयजनकनी नोटिसो आपी छे, अनेक मकानों कॉर्पोरेशन आरएनबीना कहेवाथी गटर पाणीना कनेक्शन्स कापवा गया है ने एने जर्जरित जाहेरात करीने 15 दिवसमां खाली करवानी नोटिस आपी है। त्यां रेलवेनुं गरनाळुं ज्यांथी रोज लाखों लोको अवरजवर करे, जेतलपुरनुं गरनाळुं एनी हालत खूब गंभीर है, जर्जरित है। त्यांथी पोपड़ा खरे छे, पाणी पड़े छे, नीचे रोडमां बी 1 इंच वरसादमां अर्धा वाहनना टायर डूबे एटलुं पाणी जमा थई जाय छे। अपार गंदकी, त्यारे कोर्पोरेशननी नजर नहीं खुलती, त्यारे त्यां रेलवे पासे ए गरनाळुं रिपेर करावा माटे फरज नहीं पाडवामां आवती। त्यां क्यांक वडोदरा शहेरना वहीवट जे कोर्पोरेशननो वहीवट छे नबळुं पड़तुं होय एवुं देखाई रह्युं छे अने रेलवेनी मनमानी देखाई रही है। तात्कालिक धोरणे आ गरनाळुं रिपेर करावुं जोईए। काल उठीने कोई जानमालनुं नुकसान थशे तो जवाबदार रेलवे और वडोदरा शहरना वहीवटना वड़ा तरीके म्युनिसिपल कमिश्नर थशे, जेमने आज दिन सुधी रेलवेने फरज नहीं पाड़ी कि आ गरनाळाने रिपेर करावे। प्री मोन्सूनने लईने कामगीरी पण तमे जोई शको छो, झाड़ पण पड़े छे अने भूवा चालू थई गया छे, शुं कहेशो? अमे तो पहला ज भविष्य भागेलुं कि आ वखतनुं ચોમાસું वडोदरा शहर माटे एक कहर बनीने आवशे। ज्यां ज्यां रस्ताओ खोदाया छे गटर पाणीनी लाइनो माटे, केबल्स नाखवा माटे तमाम जग्याए जे रीतનું બેકફિલિંગ થયું હતું તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયા છે। ટેન્ડરમાં કોમ્પેક્શનની આઇટમ હોય છે તેમ છતાં કશે બી કોમ્પેક્શન નથી થતું અને અમે કમિશનરશ્રીનું આપ લોકોના મારફતે સભામાં બોલીને ધ્યાન દોર્યું હતું કે તાત્કાલિક ધોરણે પ્રોપર કોમ્પેક્શન થાય એન્શ્યોર કરો, કારણ કે આપણે એના પૈસા આપીએ જ છે। તેમ છતાં ઉપર ફક્ત ડામરના રોડ બનાવી દેવામાં આવ્યા હતા અને પહેલાં જ ચોમાસે ઠેર ઠેર જગ્યાએ રોડ તૂટી ગયા છે। આ કોર્પોરેશનનું આર્થિક નુકસાન તો છે જ, સાથે લોકોને હવે જે હાલાકી પડે છે એ હાલાકી બી ભોગવવાની રહી।